પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મોલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે શુક્રવારે મહાલક્ષ્મીને કેવી રીતે રીઝવશો, કારણ કે આજે છે અષાઢ મહિનાની એકમના દિવસે દરેક પ્રતિપદાએ આપણે માં દુર્ગાને કેવી રીતે રીઝવી શકીએ એના ઉપાયો દેવી ભાગવતમાં આપેલા છે। દેવી પુરાણમાં પણ એમનું મહાત્મ્ય કહેલું છે। પ્રતિપદાથી લઈને પૂનમ અને અમાસે દરેક દિવસે તમે શું ભોગ ધરશો, શું નિવેદ આપશો, જેનાથી માં દુર્ગા ખૂબ જ ખુશ થશે અને તમારા જીવનમાં સુખ શાંતિ તમને આપશે। જે ઈચ્છશો એ મનોકામનાઓ પણ પૂર્ણ કરશે। તો આપણે આજે તો શુક્રવાર છે, મહાલક્ષ્મીનો દિવસ છે અને માં દુર્ગાનો પણ દિવસ છે, તો એવી મહાદેવીને ખુશ કરવા માટે આપણે આજે ખીરનો પ્રસાદ ધરાવીશું। સાથે આપણે સાકરનો પ્રસાદ પણ ધરાવી શકીએ છીએ। તો માં દુર્ગા અને મહાલક્ષ્મીને જો સાકર અને ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો તમારા જીવનમાં ખુશહાલી આવે છે। બીજો ઉપાય છે કે આજના દિવસે જો શક્ય હોય તો તમે મહાલક્ષ્મી અષ્ટક જેટલું બને એટલું 5, 7, 9 અને 11ના અંકમાં કરી શકો છો। આનાથી મહાલક્ષ્મીને તમે ખુશ કરી શકો છો અને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો। ત્યારબાદ નાની દીકરીઓ હોય એમને ચોકલેટ કે એમને ગમતી વસ્તુઓ નાની નાની એવી તમારે ભેટમાં આપવી। રૂમાલ છે, શણગારનો સામાન છે કે પછી ફૂલ છે કે કંઈ પણ જે તમને અનુકૂળ તમારી શક્તિ હોય એ પ્રમાણે નાની દીકરીઓને તમારે કોઈને કોઈ ભેટ આપવી। આનાથી દીકરીઓ ખુશ થશે તો તમારા જીવનમાં પણ ખુશી આવશે। હવે આપણે બીજું એક કામ કરી શકીએ છીએ। આજે શુક્રવારે દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકીએ છીએ, કારણ કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી તમારા જીવનમાં રહેલી દરેક સમસ્યાઓનું સમાધાન થાય છે। તો આજના દિવસે માં દુર્ગાને અને મહાલક્ષ્મીને રીઝવવા માટે કરો ઉપાય અને મેળવો જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ। મને આપશો રજા। નમસ્કાર।